બનાસકાંઠાનો આબુ જતો હાઈવે તૂટ્યો। પાણીનો નિકાલ કરતા સમયે રસ્તો તૂટ્યો। ગજાનંદ ટાટા મોટર્સના શોરૂમ પાસે એક તરફનો રોડ તૂટી ગયો। લડબી નાળા સુધી કેનાલ ન બનાવાતા ખેતરોમાં પાણી ભરાયા। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા રતન સાંગિયા। રતન, કઈ રીતે આ રસ્તો તૂટ્યો છે અને શું છે સ્થિતિ? ચોક્કસ જે પાલનપુરની આબુ હાઈવેની વાત કરીએ તો પાણી નિકાલની જગ્યાએ અંદર રોડ તૂટી ગયો છે કે અનેક વાર જે વરસાદ પડવાથી જે મલાણાન પાટિયા પર પાણી અગાઉ ભરાતું હતું એ પાણીને લઈને નિકાલ માટે આ જે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું કામ કરવામાં આવ્યું હતું તેને લઈને અહીંયાથી આ લડબી નદીમાં પાણી છોડવામાં આવતું હતું। એ નીકળીને ત્યાંથી આગળથી વધુ વરસાદ પડવાથી વધારે પ્રેશરથી પાણી આવશે। જે આ ગજાનંદ ટાટા શોરૂમ પાસે મોટું ગાબડું પડ્યું છે તેને લઈને વાહન ચાલકોને લડબી નાળામાં સુધી આ કેનાલો બનાવવાની પાણી નજીક આવેલી હતી પણ અત્યારે આગળ પાણી જવાનો માર્ગ ન હોવા છતાં ખેતરોમાં પાણી ભરી ગયું છે તેને લઈને આજુબાજુ લોકોને હાલાકી ભોગવી પડી હતી। આભાર રતન, આપનો તમામ માહિતી બદલ।